दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે તો ફાઇનલી પરિકા ભાભીના ભાઈનું થઈ રહ્યું છે ઓપરેશન। દોસ્તો જુઓ તો ખરા કે તેમના ભાઈની હાલત કેવી છે। તેમને તો તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા અને બધા હોસ્પિટલમાં ભેગા થઈ ગયા અને ઓપરેશન કેટલા સમય સુધી ચાલ્યું, શેનું ઓપરેશન હતું અને સુખ શાંતિ ઓપરેશન પૂરું થયું કે નહીં। પરિકા ભાભી તો કેટલું બધું રડી પડ્યા। અરે દોસ્તો, ભાઈને આવી ઈજા હોય તો બેનીને તકલીફ તો થાય જ નહીં। કેટલા બધા મહેમાનો તેમને બોલાવવા માટે આવ્યા, ઓપરેશનનો ટાઈમ કયો હતો અને શેનું ઓપરેશન અને તેમને પાસે કોણ કોણ રહ્યું હોસ્પિટલમાં। દોસ્તો ઓપરેશન 2 દિવસ ચાલ્યું, કેમ આટલું લાંબુ ઓપરેશન, તે બધી જ માહિતી મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ધ ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે આખો વિડીયો વોચ કરી શકો છો। અને આવી ટૂંકી ટચોકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો। તો દોસ્તો તમે આ વિડીયોમાં લાઈવ જોઈ શકો છો કે પરિકા ભાભી અને મહેશભાઈ બધા લોકો પહોંચી ગયા છે હોસ્પિટલ। આજે તેમના ભાઈ કે જેનું નામ છે અર્જુનભાઈ, તેમનું થઈ રહ્યું છે આજે ઓપરેશન। તો જુઓ તેમને ડૉક્ટર જોડે મિટિંગ કરી લીધી છે, ડૉક્ટરે ફાઇનલી હવે ઓપરેશન કરવાનું કહી દીધું છે। પરિકા ભાભીને લોકો બહુ ચિંતામાં છે અને આજે તેઓ તેમના સંબંધીના ઘરે બપોરે જમવા માટે જઈ રહ્યા છે। જમીને આવે ત્યારે હવે ઓપરેશનની તૈયારી થઈ રહી છે। જુઓ તેમના ભાઈ કેટલા બોડીમાં પટલા છે અને તેમનું થઈ રહ્યું છે ઓપરેશન। અને જુઓ તો ખરા દોસ્તો, તેમના પિતા હોત તો તેમને આ ન થવા દોત, એટલે કે તેમને આ ઓપરેશન કરવાની નોબત ન આવત। તેઓ કંપનીમાં કામ કરતા હતા અને તેમને આ ઓપરેશનની જરૂર પડી છે, એટલા માટે તેઓ ઓપરેશન કરાવી રહ્યા છે। અને તે તો ઓપરેશન કરવાની બિલકુલ ના જ પાડતા હતા, પરંતુ મહેશભાઈના કહેવા પ્રમાણે તેઓ માની ગયા છે અને ફાઇનલી આજે તેમનું ઓપરેશન થઈ રહ્યું છે। ફાઇનલી હવે તેમને ઓટીમાં લઈ જવા માટે જુઓ રેડી કરી દીધા છે, કપડાં ચેન્જ કરાવી દીધા છે। હવે ફાઇનલી ઓપરેશન થિયેટરમાં તેમને લઈ જવામાં આવી રહ્યા છે। આ હોસ્પિટલ છે હિંમતનગરમાં। દોસ્તો તમે ક્યારે આ હોસ્પિટલમાં ગયેલા છો? આ ડૉક્ટરોની સારવાર કેવી છે, ટ્રીટમેન્ટ કેવી હોય છે તમે જણાવજો, જેથી અન્ય લોકોને પણ તે કામમાં આવે। જુઓ તો ઓપરેશન માટે તેમને બીજા ખાટલામાં ટ્રાન્સફર કરી રહ્યા છે। હવે ફાઇનલી ઓપરેશન ચાલુ થઈ રહ્યું છે, બધા જ લોકો બહાર એકદમ ચિંતામાં છે। જુઓ તો ખરા દોસ્તો કેવી હાલત, અચાનક આવું ઓપરેશન કરવાની જરૂર પડી ગઈ, તમે વિડીયોમાં લાઈવ જોઈ શકો છો। શું ઓપરેશનનો વિડીયો પણ આ વિડીયોમાં જોવા મળશે? તમે વિડીયોને અંત સુધી જોજો તો તમને ખબર પડી જશે। ફાઇનલી દોસ્તો હવે ઓપરેશન થઈ ગવાય છે અને જુઓ ઓપરેશન થઈ અને તેમને ઓટીપીની બહાર મૂકી દીધા છે અને હવે ફાઇનલી બધા સમાચાર પૂછવા માટે આવી રહ્યા છે। પરિકા ભાભી હવે ખુશ થયા, કારણ કે ઓપરેશન સુખ શાંતિ સમયસર પતી ગયું છે। હવે જુઓ બેની તેમના ભાઈને જમાડી રહ્યા છે। ડૉક્ટરે હવે રાત્રે જમવાની થોડી રજા આપી છે, એટલા માટે તેઓ જમી રહ્યા છે। જુઓ તો ખરા પરિકા ભાભી તેમને જમાડી રહ્યા છે, તેમના ભાઈ તો ખાવાની ના જ પાડે છે, પરંતુ મહેશભાઈના કહેવા પ્રમાણે હવે તેઓ જમી રહ્યા છે। તેમને ફટોફટ સારું થઈ જાય એવી જ પ્રાર્થના। સાચી વાત ને દોસ્તો, ઓપરેશન એ કોઈ નાની વસ્તુ નથી। જુઓ તો ખરા કે પરિકા ભાભી તેમને કઈ રીતે આ ખીચડી ખવડાવી રહ્યા છે। તેમને ડૉક્ટરે હાલમાં ખીચડી અને ઘી ખાવાની જ રજા આપી છે। તો ફાઇનલી હવે પરિકા ભાભી તેમને આ જમાડી રહ્યા છે અને તેમના ભાઈની તબિયત અત્યારે હાલ સારી છે। હવે રાત્રે બધા લોકો જમવા માટે હોટલ પર ગયા છે। જુઓ તમે જોઈ શકો છો કે આ ફૂલ ડીશ જમવાની હતી। તો ફાઇનલી હવે બધા જમવાનું કરી રહ્યા છે અને પરિકા ભાભીએ તેમના ભાઈના માટે આ ખીચડી અને ઘી પહેલેથી જ રેડી કરીને રાખ્યું હતું। વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ।